મહીસાગર જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં ગાબડું પડ્યું। ખાનપુર તાલુકાના બામરોડા ગામ પાસે સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે અને પાણી છોડાતાની સાથે આ કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। ખેતરો પણ પાણીથી તરબોળ થયેલા જોવા મળ્યા છે। કેનાલ તૂટવાની સાથે ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા, સાથે ઘાસચારાને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। રાતના 12 વાગે કેનાલ તૂટી સાહેબ। અમે આજુબાજુ દોડી પડ્યા ને ખેતરોમાં પાણી જોઈને અમે બહાર નીકળી ગયા હતા। અમારા ઘરોની અંદર પાણી આવી ગયું। અમે ફરિયાની કોરે કોરે પાણી ભરાઈ ગયું ને અત્યારે પોસ મકાનોમાં પાણી ચાલુ જ છે। કેનાલ તૂટી તે અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયું, પાક હતો બધો ખેંચાઈ ગયો, મકાઈ ઓરી રીતે ખેંચાઈ ગયો, ઘાસ ખેંચાઈ ગયું, નુકસાન બહુ થઈ ગયું। ઘરોમાં પણ પાણી પહેવા લાગ્યું, અડધા ઘરોમાં તો પેઠ્યું છે। રાતના 12 વાગે નેર તૂટી સાહેબ। પછી પાણી હતું તે બધું અમારા ઘાસ તળાઈ ગઈ। પછી અમારા 2 ટ્રેક્ટર ઘાસ હતી તે તળાઈ ગઈ, વેચાથી લાવીને નાખીને મૂકી દીધી ઢોરો માટે। અને છોણે બી તળાઈ ગઈ, 2 ટ્રેક્ટર ખાતર હતું એ તળાઈ ગયું ને ઘરોની કોરે કોરે પાણી ફરી ગયું। બામરોડાની સુજલામ સુફલામ કેનાલની સાંકળ 19400 થી 19700 ની વચ્ચે, એટલે 19400 આગળ કેનાલ બેડ કે જે લાઇનિંગ છે અને બેડ બેન્કિંગમાં છે, અને કેનાલ બેડ અને સ્લોપની જગ્યાએ લાઇનિંગ તૂટી ગયું છે અને ત્યાં પાઇપિંગ થઈ ગયું છે।